જો હા ચલો આને ફરી સેટ કરી મેં ઓકે થોડુંક ત્યાંથી થોડુંક ફ્લક્ચ્યુએશન છે એટલે થોડુંક લાગશે તમને બરાબર ચલો અહીંયા આગળ જોઈ લો તો વેગ બે રીતના હોય એક સરેરાશ વેગ હોય ને વેગ હોય સરેરાશ વેગ જ્યારે લઈએ સરેરાશ વેગનું મીનિંગ યાદ રાખજો સરેરાશ વેગ હું જ્યારે લખીશ ત્યારે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખીશ અને વેગ લખું વેગનો મતલબ થયો તત્કાલીન વેગ અને હું તત્કાલીન શબ્દ વાપરતો નથી ખાલી બોલું છું વેગ વેગ બોલું એટલે સમજવાનું તમારે તત્કાલીન વેગની વાત થાય એનો મતલબ થયો લિમિટ તમે લઈ લો છો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરો છો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આની તમારે સમજ હોવી જોઈએ મેં તમને 2 થી 3 ઉદાહરણ સારા એવા આપેલા છે ચોપડીનું ઉદાહરણ આપેલું છે ગઈકાલે આપણે કેલ્સીથી બધી વ્યવસ્થિત ગણતરી કરી એ પૂછવાનું નથી પણ આનો મીનિંગ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે તમે જે તે ક્ષણે જે તે ક્ષણ જે હોય એ ક્ષણે મારે એનો વેગ શોધવો છે તો એને સીધું લખાય dx/dt એટલે જે રાશિ તમને આપી છે એનું તમે t ની સાપેક્ષે વિકલન કરો એટલે તમને કયો વેગ મળે તત્કાલીન વેગ પણ સામાન્ય આપણો જે વ્યવહારિક જીવન છે એમાં તત્કાલીન વેગ શબ્દ વાપરતા નથી આપણે ફક્ત વેગ વાપરીએ તો આપણે અહીંયા આગળ આને ઇક્વેશન નંબર 1 આપો અને અહીંયા આગળ લખો તત્કાલીન વેગ માટે અથવા તો વેગ માટે બરાબર ઇક્વેશન 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા બરાબર ચલો તો t ની સાપેક્ષે વિકલન કરી એટલે શું થયું તો d/dx થઈ જશે અહીંયા સોરી d/dt થશે અહીં તમે x ની પર એપ્લાય કરો છો d/dt અહીંયા આગળ a + bt². હવે આ જે વસ્તુ છે અચળાંક છે આ અચળાંકો છે આ પણ અચળાંક છે બરાબર અચળાંક આ પણ અચળાંક છે તો આ a અને b અચળાંક છે પણ a ખાલી અચળાંક એકલો છે એની જોડે કોઈ સફિક્સ બીજો કોઈ t છે નહીં તો સ્વાભાવિક વસ્તુ છે પહેલાનું વિકલન અહીં 0 થશે પ્લસ b લો છો d/dt અહીંયા હશે t². તો અહીંયા આગળ જવાબ તમારો આવશે 0 પ્લસ 2 આગળ લઈ લીધું એટલે 2b થયો t ની 2 - 1 d/dt * t બરાબર તો તમારો જવાબ થઈ જશે 2bt અને dx/dt જેને આપણે લખીએ છીએ v of t બરાબર આ ઇક્વેશન તમારું આવ્યું 1 બરાબર આ dt કેન્સલ થશે જેણે મારા આગળના પીડીએફ ભર્યા નથી એ લોકોને મહેરબાની કરીને હજુ પણ કહી દઉં છું જે લોકો અત્યારે અહીં સાંભળી રહ્યા છે બરાબર સૌથી વધારે એ લોકોને કદાચ ઓબ્જેક્શન હતો સર આ તમે શું શીખવાડો છો પણ આ જ વસ્તુ પર તમારું આખું ફિઝિક્સ ડિપેન્ડ છે આ જ વસ્તુ પર તમારું આગળ 12માનું ફિઝિક્સ ડિપેન્ડ છે આ નથી તો તમે ના ભણશો પછી આગળ આ તમને નથી સમજ પડે તો આગળ ભણવાનું મૂકી દો અને સીધા કોમર્સમાં આર્ટ્સમાં જતા આમાં તમને આમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આમાં જો ઇન્ટરેસ્ટ નથી તમે ડોક્ટર એન્જિનિયરના સપના ના જોવો પછી તમે કોમર્સ લઈ લો છો કારણ કે આના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં અને ગોખણ પટ્ટી કરવા જશો તો મરી જશો બરાબર આના હું લાખો સૂત્રાઓ બનાવી શકું લાખો દાખલા મૂકી શકું એની એક જ રીત મેં તમને શીખવાડી છે અને એ રીત પ્રમાણે તમારે આગળ વધવાનું હજુ પણ સમય છે તમે 11મા ધોરણમાં છો બરાબર મેથ્સ રાખેલો હોય બાયોલોજી રાખેલો હોય તમે મારા જૂના દરેક વિડીયો ફરીવાર જુઓ અને એને સમજવાનો પ્રયત્ન કરો અડધી રાતે મને ફોન કરજો સર આમાં સમજ નહીં પડે તો તમને સમજાવીશ હું 24 કલાક તમારા માટે ઉભો છું પણ આ જો તમને સમજ નથી આમાં તમને ઇન્ટરેસ્ટ જાગતો નથી તો પછી સાયન્સ ના લો તમે પછી કોમર્સ કે આર્ટ્સ જોઈન કરી દો બરાબર ચલો અહીંયા આગળ જુઓ તમને હવે કીધું છે શું કે t = 0 સમય વેગ અથવા તો તમારે શોધવું છે વેગ શું થાય તો જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં 0 મૂકી દો તો v of 0 લખાય તો અહીં 2b અને 0 આનો જવાબ 0 મીટર/સેકન્ડ આ પણ યાદ રાખજો જે રાશિ તમે બતાવો છો ભલે એનું મૂલ્ય 0 આવે પણ એનો એકમ તો મરે નહીં એકમ હંમેશા જીતો રહે ક્લિયર આટલી વસ્તુ સમજ પડી ચલો એ જ રીતે દાખલા તરીકે કોઈ તમને પૂછે t = 1 સેકન્ડ માટે અહીં 0 સેકન્ડ હતું 1 સેકન્ડ માટે વેગ કેટલો અહીં તમે શોધી શકો છો અહીં v of 1 લખો આ મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે t દેખાય ત્યાં 1 મૂકી દો તો 2 b અહીં 1 b ની વેલ્યુ તમને આપેલી છે જો 2.5 છે તો 2.5 ગુણ્યા 2 એટલે 5 મીટર/સેકન્ડ બોલો કોઈ ડાઉટ આમાં કોઈ કન્ફ્યુઝન હેલો ઓકે હવે તમને પૂછ્યું છે સરેરાશ વેગ હવે તમને પૂછ્યું છે સરેરાશ વેગ માટેનું સૂત્ર તમારું થાય ડેલ્ટા x અપોન ડેલ્ટા t અને એને આપણે v બાર વડે દર્શાવીએ હવે જુઓ અહીંયા આગળ તમને x આપેલો છે
બરાબર અને તમને બે સમયગાળા આપેલા છે 2.0 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગનો સમયગાળો શોધો તો બે સમય તમને આપેલા અહીં આગળ t1 બરાબર 2.0 સેકન્ડ કીધું t2 બરાબર તમને 4.0 સેકન્ડ કીધું તો હવે અહીં આગળ તમારું જે સૂત્ર બનશે એ આ x આપેલું છે તો t2 એટલે અહીં આગળ તમારો થશે x2 x1 upon t2 t1 ચલો x2 એટલે શું તો જે x તમને દેખાય છે x of t2 લેવાનો minus x of t1 લેવાનો અને અહીં આગળ લખાય t2 t1 જો x of t2 એટલે શું તો આ જે સમીકરણ જે છે બરાબર જ્યાં x છે x of t2 આનો મતલબ એ થયો કે જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં તમારે t2 ની કિંમત મૂકી દેવાની તો અહીં આગળ તમારી જોડે a plus b t2 સ્ક્વેર થઈ જાય આનો મતલબ ખ્યાલ પડ્યો ક્લિયર એ જ રીતે x of t1 આનો મતલબ થયો a plus b t1 સ્ક્વેર આ રીતે થયું t1 ને t2 તમારી જોડે છે તો બસ કિંમત મૂકી અને એની અંદરથી આપણે હવે બાદબાકી લેવાની છે બરાબર ચલો ક્લિયર આટલી વસ્તુ b2 સ્ક્વેર છે ચલો સરેરાશ વેગ ચલો કિંમત આપણે મૂકી દઈએ તો શું થશે જો અહીં આગળ આની કિંમત મૂકીશું એટલે પહેલા માટેની કિંમત મૂકીશું એટલે x t2 શું લખાશે a plus t2 ની વેલ્યુ 4 છે તો 4 નો વર્ગ કરશો એટલે 16b આવશે x t1 બરાબર શું થશે a plus આનો 2 નો વર્ગ કરશો એટલે 4 થઈ જશે એટલે 4b થઈ જશે આ બંને કિંમતો આની અંદર મૂકો therefore તમારો વેલ્યુ આવી જશે b bar is equal to x t1 t2 એટલે આવશે a plus 16b minus a plus 4b upon અહીં આગળ t2 minus t1 4 માંથી 2 જશે એટલે 2 રહેશે તો 4.0 minus 2.0 ચલો આનું સાદુરૂપ આપો એટલે a plus 16b ઓછા a ઓછા 4b ભાગ્યા 2 તમારો જવાબ આવશે a કેન્સલ થઈ જશે 16b માંથી 4b જશે એટલે કેટલા રહેશે અહીં આગળથી 12b રહ્યા ભાગ્યા 2 એટલે એ રહેશે તમારો 6 એટલે 6b તો 6 into 2.5 ક્લિયર ચલો કેટલા થશે અહીં આગળ જોઈ લો હવે કેટલો જવાબ આવ્યો તમારો જોડે 15 બરાબર 2.5 એટલે 15.0 મીટર પર સેકન્ડ આ તમારું સરેરાશ વેગ બોલો ખ્યાલ પડ્યો બંનેમાં હા ફરી વાર જોઈ લો ચલો સરસ ચલો સરેરાશ વેગનું આ સૂત્ર થાય એમાં ખબર પડી ગઈ ડેલ્ટા x upon ડેલ્ટા t ડેલ્ટા x એટલે શું લખાય x2 x1 upon t2 t1 હવે x2 એટલે શું t2 સમયે મળતું સ્થાનાંતર આ સ્થાનાંતરનું સમીકરણ છે બરાબર t2 સમય મળતું સ્થાન અને x1 એટલે શું તો t1 સમય મળતું બરાબર આ t1 સમય તો મેં અહીંયા આગળ લખ્યું x t1 upon t2 t1 હવે x t2 એટલે શું તો જ્યાં જ્યાં મને t દેખાય ત્યાં હું t2 લખી દઉં તો t2 ની વેલ્યુ કેટલી છે 4 છે તો એ 4 મૂકી એટલે કે 4 નો વર્ગ એટલે 16 થઈ ગયો આ સમીકરણમાં સમજ પડી x t2 મેં શોધ્યું એ રીતે x t1 ની જગ્યાએ શું લખવાનું a plus b તો ખરું પણ t નો વર્ગ છે એટલે 2 નો વર્ગ એટલે 4 થઈ ગયો આ બે કિંમતો મેં આ સમીકરણમાં મૂકી આ પહેલી કિંમત 2 વાળી મૂકી પછી આ 1 વાળી મૂકી બરાબર છેદની અંદર 4 2 કર્યું શા માટે કારણ કે t2 t1 કરવા હવે આનું સાદરૂપ આપશો છેદ ખોલશો આ કૌંસ ખોલશો એટલે આ માઈનસ અંદર આમ એ ઉડી ગયા 16 4 એટલે 12 રહ્યા ભાગ્યા 2 આવશે એટલે 6 થશે એટલે 6b આવ્યો b ની કિંમત આપણને આપેલી છે જુઓ 2.5 એ મૂકશો એટલે તમારો જવાબ આવે બોલો કોઈને ડાઉટ આમાં હવે જુઓ હું આ સમીકરણને આ રીતે લખું તો શું જવાબ આવે બોલો આપણે તમને અંડરરૂટ કરેલા દાખલા ઘણા કર્યા છે હું અહીંથી રૂટ કાઢી નાખું અને અહીંયા આગળ 1/2 કરી દઉં તો એલા આવી શકે જવાબ આ બધા દાખલા કરાયેલા છે મેં ધ્યાન રાખજો આવા બધા અંડરરૂટ વાળા પણ કરાયેલા છે આનો પર તમે જવાબ લાવી શકો છો બરાબર એટલે અત્યારે તે સ્ક્વેર છે પણ આના હજારો લાખો તમે ધારો એ પ્રમાણના દાખલા ગણી શકો તો હું આગળ સાઈન પણ મૂકી શકું અને હું આમ પણ બતાવી શકું x sin a plus b t square આ સૂત્ર હું આપી શકું
આ સૂત્ર પરથી પણ હું x એનો એ લાવી શકું, બરાબર, વેગ લાવી શકું છું, આ રીતે એનું સરેરાશ વેગ પણ લાવી શકું, આનો ડિફરન્સ કાઢીને લાવી શકું છું, બરાબર, આનું વિકલન કરીને લાવી શકું છું, સાઈન નું કોસ નું બધાનું વિકલન મેં ચલાવેલું છે ને ખબર તમને બધાને? હલો, યાદ છે ને? આ બધા સૂત્ર મેં કરાયેલા. ચલો, એટલે અહીંયા આગળથી આની જગ્યાએ કોઈ પણ દાખલો આવે 11મા ધોરણમાં તમે ખાલી આને સમજવાનો પ્રયત્ન કરજો અને આના જેવા ઘણા બધા દાખલા તમે બનાવી શકો છો. આ પણ યાદ રાખજો, બરાબર. ચલો, હું અહીંયા આગળ એને કોપી કરી એટલે કે ફોટો પાડી લઉં. ફોટો પાડ્યા વગર તો ચાલશે નહીં પછી હારું. ચલો, અંધારું પડતું હોય તો કહેજો, હું લાઈટ ચાલુ કરી દઉં. અંધારું નથી પડતું ને? હલો, ઓકે, તો આપણે બે રાશિ ભણ્યા, એટલે આમ તો જોવા જઈએ તો ઘણી બધી રાશિ ભણ્યા છે. એક ઝડપ ભણ્યા, બરાબર, એટલે કે સરેરાશ ઝડપ ભણ્યા આપણે, પછી સરેરાશ વેગ ભણ્યા, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો પણ તફાવત મેં સમજાવ્યો, બરાબર. હવે એક નવી રાશિ તમારે જોડે આવે છે, છે પ્રવેગ, બરાબર. એમાં પહેલા પેલું તમારે સમજવાનું છે સરેરાશ પ્રવેગ, બરાબર, એટલે શું? તમને ક્વેશ્ચન આવો પૂછો, સરેરાશ પ્રવેગ એટલે શું? એક ગુણ શું લખવાનું? મોડર્ન જેનિથ અથવા તો તમે જે કઈ મટીરિયલ વાપરતા હશો એની અંદર સરસ રીતે બધું લખીને તો આપેલું હશે, લાંબુ લાંબુ લખેલું આપ્યું છે, બહુ જ લાંબુ આપેલું છે, કદાચ જોઈને તમને ચક્કર પણ આવી જવા જોઈએ, બરાબર. પણ એની અંદર કોઈ જગ્યાએ એવું નહીં લખેલું કે આટલેથી આટલું લખો તો 1 માર્ક કહેવાય, આટલેથી આટલું લખો તો 2 માર્ક આવે, આટલેથી આટલું લખો તો 3 માર્ક આવે, અને ક્વેશ્ચન એ મિક્સ કરી શકે, બરાબર. એવું સીધે સીધું લખેલું હોતું નથી, તમારે વિચારવાનું. ચલો, સરેરાશ પ્રવેગ એટલે શું? તમને કોઈ 1 માર્ક માટે પૂછે, ધેટ મીન્સ કે એમસીક્યુ માટે પૂછે, ગમે તે રીતે 1 માર્ક માટે તમને પૂછે તો પહેલા પેલું અહીંયા આગળ આવશે શું? વ્યાખ્યા આવશે. હલો, વ્યાખ્યા લખાય ને? તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા એવી છે, વ્યાખ્યા એમ થાય છે કે વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળા ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. આનો અડધો માર્ક થઈ ગયો, બરાબર. ચલો, અડધો માર્ક આવે ને સૂત્રનો લખાય સરેરાશ પ્રવેગ, બરાબર. મારું જે વસ્તુ કહેલું છે એ તમને એને ફોલો કરશો તો તમે કદી દુઃખી નહીં થાઓ, બરાબર. તમારા માઇન્ડની અંદર મારા વિશે જે કંઈ પ્રેમ બંધાઈ હોય મને કોઈ ખ્યાલ નથી, પણ એક વસ્તુ તમને કહી દઉં કે મારા જે ઘણા બધા ડોક્ટર એન્જિનિયર બનેલા છે એ બધાના બધી વસ્તુ પૂછી લેજો. દુનિયામાં કોઈ એવી ચોપડી નથી હોતી કે તમને એવું કહી દે કે આટલા માર્ક આટલું લખશો એટલે આટલા માર્ક મળે. આપણે ધ્યાનથી જોઈ લેજો, આપણે માર્ક્સ થવા સાથેનો સંબંધ છે. આખી થિયરીઓ ગોખવા માટે મતલબ નથી, મારે તો માર્ક્સ અંદરથી કેટલું મને જરૂરિયાત છે એ સારાંશ તમારે લઈ લેવાનો, બરાબર. તો સારાંશ લો, બીજા કોઈની પાછળ પડશો નહીં. એને એ બાર વડે દર્શાવે, પેલામાં આપણે વી બાર લેતા હતા એવી રીતે અહીંયા એ બાર, એ એટલે એક્સેલરેશન, એનું જે એક્સેલરેશન એટલે તો પ્રવેગ, ઇંગ્લિશમાં એને પ્રવેગ કહેવાય. અને પ્રવેગમાં ઇંગ્લિશમાં બોલીએ ત્યારે એક્સેલરેશન કે એક્સેલરેશનનો પહેલો શબ્દ એ છે માટે અહીંયા આગળ એ લીધો, ત્યાં આગળ વેલોસિટીનો v હતો માટે ત્યાં v લીધો હતો, અહીંયા આગળ આપણે એ લઈએ છીએ, અહીંયા આગળ તમે લખશો ડેલ્ટા v અપોન ડેલ્ટા t. મને આ પણ લખી શકું છું વધારે, તો v2 minus v1 upon t2 minus t1. t1 as always આપણે લખીએ છીએ 0 લઈ શકાય અને જે અંતિમ સમય છે એ લેવાય. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને ગુજરાતીમાં લખવું હોય તો લખાય અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ, બરાબર. છેદની અંદર અહીંયા આગળ અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. ક્લિયર? આનો અડધો માર્ક થઈ જાય. તમારે 1 માર્કનો સવાલ થઈ ગયો આપણે. બોલો, કોઈ ડાઉટ આમાં? કોઈને કન્ફ્યુઝન?
ચલો હવે 2 માર્ક માટે 2 ગુણ શું કરવાનું 2 ગુણ માટે બોલો બધા ડાયા છોકરાઓ થઈ ગયા છો હોશિયાર છો તમે બોલો 2 ગુણ કેવી રીતે લવાશે કેમ બોલતા નથી 2 ગુણ પારિમાણિક સૂત્ર અનેરી બોલી ને ચલો કોણ બોલ્યું અનેરી બોલી હેલો कृष्णा बोली ओके चलो अर्चित दीपल हर्ष कशिश काशवी केयूर बोलो चलो તમે બધા પણ હેલો બાકીના બધા બોલે મારું માઇક તૂટી જાય તો માઇક નું ટેન્શન ના લો મોબાઈલ તૂટી જવો જોઈએ મારો ખબર એક નવો મોબાઈલ મારે જોઈએ છે બરાબર આ જૂનો મોબાઈલ છે તમે તોડી નાખશો ને બોલી તો નવો મોબાઈલ મારે આવશે બરાબર ચલો કઈ નહીં હવે પારિમાણિક સૂત્ર પહેલા આપણે લખીએ છીએ ને એકમ લખીએ એકમ પહેલો લખાય તો અહીંયા આગળ એકમ લખો ચલો એકમ કોઈ કહેશે મને આના પર આનો એકમ શું થાય બોલો વેગ સામો મપાય વેગનો તફાવત કે વેગ એનો એકમ તો મીટર પર સેકન્ડ જ થયો અને અહીં નીચે શું આવ્યું સેકન્ડ જ આવે સમયનો તફાવત એટલે સેકન્ડ જ આવે 10 સેકન્ડમાંથી 5 સેકન્ડ બાદ જાય તો પણ સેકન્ડ જ રહે 10 માંથી 10 સેકન્ડ જાય 10 સેકન્ડ ઓછા 10 સેકન્ડ ચલો તો હવે 0 સેકન્ડ હો પાછળ શું લખવું પડે 0 સેકન્ડ લખવું પડે હમણાં મેં તમને સમજાવ્યું 0 નો મતલબ એટલે 0 એટલે તમે 0 નીચે 0 ના લઈ લેવાનું ધ્યાન રાખજો તો અહીંયા આગળ આનો જવાબ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર હું આને આ રીતે પણ લખી શકું મીટર ઇઝ ટુ સેકન્ડ ઇઝ ટુ -2 મીટર સેકન્ડ ઇઝ ટુ -2 આને એકમ થયો ચલો પારિમાણિક સૂત્ર બરાબર ચલો પારિમાણિક સૂત્ર બનાવીશું એટલે ને આ રીતે એમાં લખીએ છીએ બરાબર પ્રવેગ તરીકે ચલો તો શું થઈ જશે n0 L1 t - 2 ક્લિયર કોઈ કન્ફ્યુઝન આમાં 2 માર્ક નો થઈ ગયો ચલો 3 માર્ક નો સવાલ 3 માર્ક માં શું લખવાનું બોલો ઉદાહરણ તો ફરી આપીશું પણ પહેલા રાશિ કઈ છે સદિશ છે અદિશ છે લખાઈ દો કઈ રાશિ થાય સદિશ થાય કે અદિશ થાય તમે ભૂલી બહુ જાઓ છો તમે ધ્યાન નથી આપતા આ સદિશ રાશિ કઈ રાશિ છે સદિશ રાશિ તેનું મૂલ્ય પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોય ક્લિયર ચલો પછી કોઈ ઉદાહરણ આપી દો ગુરુત્વ પ્રવેગ સૌથી સારામાં સારું ઉદાહરણ છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ એ પણ આ શું થયું ઉદાહરણ થઈ ગયું બરાબર આમ જોવા જઈએ તો પ્રવેગનું ઉદાહરણ થયું સરેરાશ પ્રવેગની વાત આપણે પછી હમણાં કરીએ છીએ આપણે ચલો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં છે પ્રવેગ વિશે સરેરાશ પ્રવેગ વિશે પણ આટલી વસ્તુ થઈ જાય માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન વગર હેલો ખ્યાલ આવી ગયો ઓકે ચલો પહેલા ફોટો પાડી લ્યો પછી આગળ જઈએ ચલો હવે મને એટલી ખબર પડે કે ભાઈ સરેરાશ પ્રવેગ નામની કોઈક રાશિ છે હવે 4 માર્કમાં તમને પૂછે તો 4 માર્કની અંદર જ્યારે પૂછે ત્યારે આટલું જ પૂછ્યું કે પ્રવેગ એટલે શું તો પ્રવેગમાં તમે સરેરાશ પ્રવેગને બધું સમજાય પછી હવે એનું તત્કાલીન મૂલ્ય સમજો સરેરાશ મૂલ્ય આપણને શું આપે સરેરાશ મૂલ્ય શું દર્શાવે સરેરાશ પ્રવેગ શું બતાવે સરેરાશ વેગ શું બતાવે તો સરેરાશ વેગ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ જ બતાવે છે વચગાળાની સ્થિતિ બતાવતું નથી માટે જે રીતે આપણે સરેરાશ વેગની અંદર આપણે શું કર્યું તત્કાલીન વેગ લીધો હતો એવી રીતે અહીંયા આગળ પણ તમે શું લખશો તત્કાલીન પ્રવેગ બરાબર તો અહીંયા તમે લખી શકો છો કે સરેરાશ પ્રવેગ ફક્ત પ્રારંભિક અને અંતિમ વેગ ની જ માહિતી આપે છે તેથી વચગાળાની સ્થિતિની માહિતી માટે
તત્કાલીન પ્રવેગને વ્યાખ્યાયિત કરવામાં આવે, બરાબર. સરેરાશ પ્રવેગ પણ શું કરે છે, જે રીતે સરેરાશ વેગમાં શું કર્યું, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બેની જ આપણને માહિતી મળે છે. વચ્ચેના ગાળાની સ્થિતિ આપણને ખબર પડતી નથી, અને વચ્ચેના ગાળાની જે તે ક્ષણે મારે જોઈએ તો જે તે ક્ષણ માટે મારે શું કરવું પડશે, તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરવો પડે. વ્યાખ્યાયિત કરવો પડે એટલે કે એને ઉમેરવી પડશે આપણે નવી રાશિ તરીકે, બરાબર. તો એના પરથી આપણે જે રાશિ મેળવીશું, બરાબર, અહીંયા આગળ આ કાઢી નાખું, બરાબર. તો અહીંયા આગળ તત્કાલીન પ્રવેગ માટે તમે લખશો ખાલી પ્રવેગ. તત્કાલીન પ્રવેગને પણ હું નોર્મલ લાઈફમાં ખાલી પ્રવેગ બોલું છું, ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ ટુ તમે લખશો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી આ જે વસ્તુ જે છે એ વિકલનમાં સ્વરૂપ થઈ જાય એટલે dv બાય dt, બરાબર. ક્લિયર? આ જે આપશે એ કહેવાશે તત્કાલીન પ્રવેગ. આનું જે મૂલ્ય થયું એ કહેવાય તત્કાલીન પ્રવેગ. એટલે તત્કાલીન પ્રવેગને આપણે ખાલી બોલીએ છીએ પ્રવેગ. કોઈ બોલે તમને વ્યવહારિક જીવનમાં આપણે બોલીશું શું, પ્રવેગ. શું બોલીશું વ્યવહારિક જીવનમાં? વ્યવહારિક જીવનમાં હું નોર્મલ લાઈફમાં પ્રવેગ બોલું તો એનો મીનિંગ તમારે કાઢવાનો તત્કાલીન પ્રવેગ. એ રીતે હું વેગ બોલું તો એનો મતલબ થયો તત્કાલીન વેગ, બરાબર. એટલે તત્કાલીન વેગ એટલે જ વેગ છે, એટલે તત્કાલીન પ્રવેગ એટલે જ પ્રવેગ છે. બોલો, ખ્યાલ આવ્યો? હેલો, ખબર પડી? ઓકે, ચલો. હવે જ્યારે એક પરિમાણમાં તમે ગતિ કરતા હોય ને ત્યારે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ લગભગ બંને સમાન થાય છે, બરાબર. એ લાસ્ટ લાઈનમાં તમને આપેલું છે, જોઈ લો. છેલ્લે તમને છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે, બરાબર. ચલો, ઓકે, લાસ્ટમાં તમને આપેલું છેલ્લે. એ આપણે ત્યાં ચર્ચા નથી કરી. આપણે હવે એક ઉદાહરણ છે, અહીં આગળ આપેલું છે ચોપડીનું. ચોપડીનું આ ઉદાહરણ પરથી તમારે સરેરાશ પ્રવેગ શોધવો છે. સરેરાશ પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે આ ઉદાહરણ પરથી. ઉદાહરણ એટલે તમને આલેખ આપેલો છે, જુઓ. આલેખ આકૃતિ 3.7 મેં દોરેલી છે, જુઓ. આકૃતિ 3.7 અને આના પરથી તમારે અહીંયા આગળ સરેરાશ પ્રવેગનું મૂલ્ય શોધવાનું. અને જે બોર્ડ વર્ક હું કરું છું એ લેસન તો તમે એકાદ બે જણા જ મોકલે છે, બાકીના કોઈ ખાસ મોકલતા નથી પેલા એની અંદર. હે, પેલું આપણે ગૂગલ ક્લાસરૂમ બનાવ્યું છે એની અંદર તમે મોકલતા નથી. પછી હેલો, એવું કેમ? તો બિલકુલ લેસન નથી કરતા. હેલો હેલો, અવાજ આવે? હા, તો તમે એની અંદર તમારે ગૂગલ જે ક્લાસની જે બનાવે છે ને ગૂગલ ક્લાસ, એમાં તમારે લેસન મૂકવું પડશે. કારણ કે એ વસ્તુ પ્રિન્સિપલ જોશે, જમન સર જોશે, એ બધા જોશે, પછી તમારા માર્ક ડિસાઈડ એ લોકો કરશે. મારે ડિસાઈડ નથી કરવાના ભાઈ. મારે એ વસ્તુની કોઈ જરૂરિયાત નથી. મારે એ તો બોર્ડમાં બતાવવા માટે આપણે ભેગું કરીએ. એ લેસન તમને બોર્ડમાં જોશે. બોર્ડમાં જ્યારે માંગે કે ભાઈ તમે આ છોકરાને દાખલા તરીકે હું તમને એમ કહું ક્રિષ્નાના હું 30 માર્કનું જે ઇન્ટરનલ છે એની અંદર હું 28 માર્ક મૂકું, બરાબર. અનિરીને પણ 28 મૂકું, બરાબર. બધાને 27 28 જ મૂકી દઉં 30 માંથી. ભાગે જ કોઈને એકાદ બે કોઈને માર્ક મૂક આપું, બરાબર. કોઈના ભાગે જ 25 મૂક, બધા 25 ઉપર જાય તો ગવર્મેન્ટ અમને પૂછશે ને કે ભાઈ તમે કયા બેઝ પર એમને 28 માર્ક આપ્યા 30 માંથી. તમારું જે પેપર હશે ને 70 માર્કનું થાય, 30 માર્ક મારે તમને આપવાના ક્લાસ પરથી. અમારા ક્લાસ પરથી બધાના સબ્જેક્ટ ટીચર આપે તમને. એ સબ્જેક્ટ ટીચર જોડે એ તમારું લેસન હશે તો હું તમને ત્યાં કહી શકું ને કે ભાઈ મારી જોડે લેસન છે, લોકો લેસન કરીને મોકલે તમને. તમે લેસન જ નહીં આપેલું હોય તો પછી એમને હું મૂકીશ તો શું થશે? પ્રોબ્લેમ થશે ને, બરાબર. અને ઘણી સ્કૂલોને એ પાછું રિઝલ્ટ મોકલાયું છે, ધ્યાન રાખજો. ગયા વર્ષના આગલા વર્ષે આ પ્રોબ્લેમ થયેલો છે. ઇન્ટરનલ માર્ક જે મૂક્યા એને કઈ રીતે મૂક્યા છે એનું કારણ તમારે સમજાવવું પડે. એમને એમ નહીં મુકાય મારાથી, બરાબર. તો જેને ઇન્ટરનલ માર્કની જરૂર છે 11મા ધોરણમાં, બરાબર, એ લોકો ભાઈ લેસન કરીને મૂકે. અને બાય ચાન્સ તમારી પરીક્ષા ના થઈ, કદાચ આ કોવિડ ત્રીજી સ્ટેન આવી જાય ને કદાચ એવું થાય કે પરીક્ષા ના થઈ તો તમારે એ બધી જે પરીક્ષાઓ અત્યારે લઈએ છીએ તમારું જે લેસન એ બધાનું કમ્પેર કરી અને પછી જે રીતે 10માં તમારું રિઝલ્ટ બનાવ્યું ને એ રીતે પાછું 11માં રિઝલ્ટ બને. એટલે મહેરબાની કરીને એની અંદર લેસન ભલે એકાદ દિવસ લેટ આમ તેમ થાય પણ એમાં લેસન મૂકજો, બરાબર. જે બોર્ડ વર્ક હું કરું છું ને એ જ મારું લેસન છે.
એના સિવાય બીજું કોઈ લેસન હું આપવાનું નથી. મારે એક્સ્ટ્રા કોઈ લેસન તમારી જોડે જોઈતું નથી. હું જેટલા દાખલા કરાવું છું મોટા ભાગે ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, તમામ દાખલા હું કરાવું છું. ભાગ્યે છોડું એટલા માટે કે પ્રેક્ટિકલ તમારે શરૂ નહીં થાય. એટલે બીજા ચેપ્ટરના પ્રેક્ટિકલના દાખલા છે બધા, બરાબર. માઇક્રોમીટર, સ્ક્રૂના છે, લઘુત્તમ માપના છે, એ બધા દાખલા અત્યારે તમને નહીં આવડે એટલા માટે મેં એને ડ્રોપ કર્યા છે, બરાબર. જેવા તમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ જશે, પ્રેક્ટિકલ તમે કરી લો છો એટલે તરત. અને એની માટે મેં વિડીયો તો મોકલેલા છે તમને, તમે જુઓ છો વિડીયો. લઘુત્તમ માપ શોધવાનો મેં વિડીયો મોકલેલા હિન્દીમાં હતા, એ જોયા તમે લોકોએ? હેલો હેલો કૃષ્ણા, અનેરી જોયા છે ને બધાએ વિડીયો? એ તો બરાબર. ચલો ટાઈમ થઈ ગયો ને, તો હવે એક કામ કરો, બધા ફરી એડ થઈ જાઓ, બરાબર. કારણ કે ફરી પાછો ટાઈમ પેલો એ થઈ જશે. ફરી એડ થઈ જાઓ બધા. ચલો 12/07/2021 ફિઝિક્સ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, બરાબર. ફર્સ્ટ ચલો અહીં ધ્યાન આપી દો. હમણાં જ અમન સરે મેસેજ કર્યો, તમારો 12મી તારીખે ટેસ્ટ છે સોમવારે, બરાબર. તો મેં તમને કીધું સિલેબસની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર આ બે કમ્બાઈન કરી દેવા છે ને. ચલો કે બીજું ત્રીજું રાખવું છે, બોલો. પહેલા ચેપ્ટરમાંથી ખાલી 4 બળદ લેવાના છે. 4 બળદ સિવાય બીજું કશું વાંચવાનું નથી તમારે. હેલો, હા સર. ઓકે. હવે પહેલા બીજા ચેપ્ટરમાંથી અત્યારે કોઈ લાંબા એવા સવાલ નથી, એટલે 2 માર્કના ને 3 માર્કના, 2 માર્કના 3 માર્કના ને એમસીક્યુ, આ રીતે આપણે રાખીશું, બરાબર. ક્લિયર? 2 માર્ક, 3 માર્ક અને એમસીક્યુ. હવે હું તમને એની પેટર્ન મોકલી દઉં છું હમણાં, થોડીક વારની અંદર તમને મોકલી આપીશ. એટલે તમારું થશે ચેપ્ટર 1 અને 2. આ જે યુનિટ ટેસ્ટ થશે એ તમારો ચેપ્ટર 1 અને 2, બરાબર. 2 ની અંદર જ્યાં સુધી મેં દાખલા ચલાવ્યા છે ત્યાં સુધી, જ્યાં સુધી દાખલા કરાવ્યા છે ત્યાં સુધી સ્વાધ્યાયના દાખલા મેં જ્યાં સુધી કરાયેલા છે ને, કેટલા સુધી કરાયેલા છે જુઓ. સ્વાધ્યાયના દાખલા કેટલા સુધી કરેલા છે મેં? ચલો પહેલો, બીજો, ત્રીજો 1 થી 4 કરેલા છે ને. ચલો 1 થી 4 કે 1 થી 5? પાંચમો નથી કરાયો. 1 થી 5 કરેલા. કેટલા કરેલા છે? ચાલુ જ રાખીને બીજે આપણે બેસું કામ હતો. હેલો, ચાલુ. હા બોલો. નિધિ, નિધિ તારું માઇક ચાલુ છે, બોલ નિધિ. ઓકે ચલો. તો કેટલે સુધી આપણે 1 થી 4 2.4 સુધી કરેલા છે. ચલો 2.4 સુધી રાખો, 2.4 સુધી, બરાબર. આની અંદરથી ચેપ્ટર 1 ની અંદરથી તમારે શું લેવાનું છે? ચેપ્ટર 1 માંથી 4 બળો, 4 મૂળભૂત બળો, અને
અને પછી ચેપ્ટર 2 આવશે બરાબર ચેપ્ટર 2 આખું જ કમ્પ્લીટ કરેલું છે બરાબર સ્વાધ્યાય સીવાનું સ્વાધ્યાયના કેટલા દાખલા લેવાના આપણે 2.4 ના ખ્યાલ પડ્યો ને 2.4 સુધી ખબર પડી દરેકને હા ઉદાહરણ અને સ્વાધ્યાયના 2.4 સુધી બોલો ખ્યાલ પડ્યો હેલો હા ચલો ઓકે ચલો તો આ ફોટો પાડી દો ફરી પાછો બરાબર એ તમને મોકલી દો કારણ કે તમે પાછા કેમ કહો છો કે મને ખબર નથી બરાબર ચલો ફોટો પાડી લઈએ આપણે એટલે કોઈ મગજમારી ના રહે ચલો 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 હવે આ દાખલાની અંદર આપણને આલેખ આપેલો છે બરાબર આ તમને વેગ આપેલો છે આ તમને સમય આપેલો છે તો હવે એની પરથી તમારે અહીંયા આગળ 0 થી 10 સેકન્ડમાં 10 થી 18 સેકન્ડમાં અને 18 થી 20 સેકન્ડ માટે પ્રવેગ જુદા જુદા સમયગાળા આ તમને આપેલો છે કેટલો સમયગાળો પહેલો સમયગાળો આપ્યો છે તમને 0 સેકન્ડ થી 10 સેકન્ડમાં તમારે સરેરાશ પ્રવેગ શોધવો છે પ્રવેગ એ શોધવો છે આપણે બરાબર બીજો તમને આપેલો છે કેટલો 10 સેકન્ડ થી 18 સેકન્ડ 10 સેકન્ડ થી 18 સેકન્ડ ની અંદર તમારે સરેરાશ પ્રવેગ શોધવો છે પ્રવેગ બરાબર એ શોધવો છે આપણે ચલો અને પછી 18 સેકન્ડ થી છેલ્લો તમને ગાળો આપે છે 20 સેકન્ડ 18 સેકન્ડ થી 20 સેકન્ડ ના ગાળા આ સમયગાળો આ ડેલ્ટા ટી તમને આપેલો છે બરાબર ચલો તો અહીંયા આગળ આપણે શોધવું છે સરેરાશ પ્રવેગ બરાબર ચલો હવે સરેરાશ પ્રવેગનું સૂત્ર તમને બધાને ખબર ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી થાય તો ડેલ્ટા v એટલે શું લખાશે v2 v1 અપોન t2 t1 ચલો હવે આ થયો તમારો આ t1 થયો અને આ થયો તમારો t2 t1 t2 ની સમજ પડી દરેકને હલો હવે ટેસ્ટની પાછળ મગજમાં ના રાખશો અત્યારે અહીં શીખવાનું છે શીખી લો આ t2 થયો આ t1 થયો ખ્યાલ પડ્યો હા કે ના હા ઓકે હવે મારે v1 અને v2 ની કિંમત લેવાની છે તો જુઓ અહીંયા આગળ આ જે t0 હતો બરાબર 0 ને અનુરૂપ અહીંયા આગળ એ તમારો v1 મળશે બરાબર 0 ને અનુરૂપ તમારો v1 થયો અને એના અનુરૂપ થઈ ગયો તમારી જોડે v2 એટલે તમારી જોડે t2 ને અનુરૂપ t2 ને અનુરૂપ અહીંયા આગળ દાખલા તરીકે તમારી જોડે જવાબ આવે છે 24 પર આવે છે અહીંયા આગળ માન લો કે આ 10 અહીંથી તમે ગ્રાફ પેપર જોશો ને અહીં 24 આપેલો છે બરાબર ચલો તો 24 આપેલો છે તો અહીંયા આગળ તમે લખશો અંતિમ એટલે 24 ઓછા 0 24 એટલે 10 સેકન્ડ ના અનુરૂપ અહીંયા આગળ તમને મૂલ્ય આપેલું છે એનું 24 આપેલું છે 24 મીટર પર સેકન્ડ આ તમને અહીં આપેલું આ જગ્યાએ ગ્રાફ પેપર ને બધું હોય તો તમે આને શોધી શકો 10 સેકન્ડ ને અનુરૂપ અહીંયા આગળ તમારી જોડે આવ્યો શું 24 એટલે અહીં 24 લખ્યો v1 ને અનુરૂપ એટલે કે t 0 હતો એટલે 0 લખ્યો અને ભાગાકાર ની અંદર અહીંયા આગળ તમારી જોડે આવશે 10 ઓછા 0 એટલે તમારો જવાબ આવશે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આ સમજ પડી પહેલા પર આલેખ પરથી આ કેલ્ક્યુલેશન કર્યો ખ્યાલ આવ્યો તમને હેલો સર એકવાર સમજાવો ને ચલો એક જ મિનિટ હો અહીંયા આગળ એક જ મિનિટ આલેખ થોડો આમ તેમ થઈ ગયો છે આગળ પર જશે બરાબર ચલો અહીં જોઈ લો ફરીવાર t1 એટલે 0 લેવાય t2 એટલે 10 સેકન્ડ લેવાય 10 અહીં પહેલો સમય t1 થયો બીજો સમય t2 થયો આટલો ખ્યાલ પડ્યો હા ઓકે આને અનુરૂપ જે વેગ મળે એને v1 કહેવાય તો આ 0 એ 0 જ છે અહીં 0 માંથી શરૂ થયો ને તો t1 બરાબર 0 હતું તો v1 બરાબર પણ અહીં આગળ 0 થયો આ જગ્યાએથી ઉદ્ગમ બિંદુ શરૂ થયો t1 વખતે જે સમય જે વેગ મળ્યો એ 0 થયો અહીં 10 એ તમે જુઓ તો અહીંયા આગળ એક્ઝેક્ટ આ મળે એટલે કે આ તમને જે મૂલ્ય મળ્યું એ તમને 25 થી નીચે તો આ ખબર પડી આ હવે
t1 ને અનુરૂપ અહીંયા આગળ તમારી જોડે શું થયો 0 મળ્યો, t2 ને અનુરૂપ અહીંયા આગળ વેગ તમને કેટલો મળ્યો 24 મળ્યો, એટલે કિંમતો મૂકી આપણે. આ v2 મળ્યો, આ v1 મળ્યો, આ તમારો t1 છે ને આ t2 છે. 10 બરાબર તમારો જોડે t2 10 સેકન્ડ છે. ખ્યાલ આવ્યો? હેલો, ઓકે ચલો. હવે તો કેલ્ક્યુલેશન સિમ્પલ થયું. 24 - 0 10 - 0 that means કે 2.4 મીટર પર સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય. કારણ કે ઉપરનો જે એકમ થયો એ મીટર પર સેકન્ડ થયો, નીચેનાનો સેકન્ડ થયો. મીટર પર સેકન્ડ નીચે થઈ ગયો સેકન્ડ સ્ક્વેર થયો. અને આમ પણ